આ દેખાવમાં નાળિયેર જેવું છે, પણ આ કંઈક બીજું જ ફળ છે. નારિયેળ ક્યારે પણ અંદરથી ખોખલું નથી હોતું. આ ફળ કયું છે અને જંગલમાં થતી ચોરીઓ સાથે તેનો શું સંબંધ છે? આ વિષય પર આપણે બધાએ શોધ કરવી પડશે. ખાવાનું ચોરવાવાળું રહસ્યમય જાનવર, ખાવાનું ચોરવાવાળું ભૂત. એક દિવસ શિયાળ જંગલમાં શિકારની શોધમાં હતું. ત્યાં જ તેને એક ભેંસો જોવા મળ્યો. તે ભેંસો પહેલેથી મરેલો હતો. હા, સારું થયું કે આ પહેલાથી જ મરેલો જોવા મળ્યો. આજે તો પાર્ટી થઈ ગઈ. તેણે તે મરેલા ભેંસાનું માંસ ખૂબ જ મજાથી ખાધું અને પછી બચેલા માંસને પોતાના જબડાથી પકડીને પોતાની ગુફા તરફ લઈ ગયો. બહુ થાકી ગયો છું. થોડો આરામ કરી લઉં, પછી તેને હું ગુફાની અંદર લઈ જઈશ. આમ કહીને તે ત્યાં જ થાક ખાવા લાગ્યો અને અચાનક ત્યાં ધુમાડો થવા લાગ્યો. અરે, આ અચાનકથી ધુમાડો ક્યાંથી આવ્યો? ધુમાડો ઝડપથી ફેલાવા લાગ્યો અને શિયાળને કશું જ દેખાવા ન લાગ્યું. થોડી વાર પછી જ્યારે ધુમાડો હટી ગયો ત્યારે તેણે જોયું કે તેનો શિકાર ત્યાં ન હતું. હા, આ શું થયું? મારું શિકાર ક્યાં ગયું? દૂર દૂર સુધી તેને પોતાનું શિકાર દેખાયું જ નહીં. બાજુમાં જ નારિયેળ જેવું દેખાતું એક ફળ પડ્યું હતું. બીજા દિવસે છોટું હરણ અને રેન્ચો ગધેડો પોતાના માટે ખાવાની વ્યવસ્થા કરીને ઘરે પાછા આવ્યા. રેન્ચો ગધેડાની પીઠ ઉપર ખૂબ જ લીલું લીલું ઘાસ અને કેટલાક સ્વાદિષ્ટ નાના નાના છોડ હતા. ખાવાનું શોધવા માટે થોડું મોડું જરૂર થયું, પણ એ સારું છે કે આપણા માટે 3 દિવસની ખાવાની વ્યવસ્થા થઈ ગઈ. અને ત્યાં પણ અચાનક ધુમાડો ફેલાવા લાગ્યો. બંને જણા જોર જોરથી ખાંસી ખાવા લાગ્યા. બધું જ ધૂંધળું દેખાવા લાગ્યું. જ્યારે ધુમાડો હટ્યો ત્યારે બંને જણાના તો હોશ ઉડી ગયા. રેન્ચો ગધેડાની પીઠ ઉપરથી ખાવાનું ગાયબ હતું અને ફરીથી એ જ નારિયેળ જેવું દેખાતું ફળ ત્યાં પડ્યું હતું. તે દિવસથી દરરોજ ચોરીની આવી ઘટનાઓ થવા લાગી. પછી બધા શેરખાન પાસે પહોંચી ગયા. મોન્ટુ વાંદરાએ તેમને બધી વાત કહી બતાવી અને તેમની સામે પેલું નારિયેળ જેવું દેખાતું ફળ પણ મૂક્યું. આ દેખાવમાં નાળિયેર જેવું છે, પણ આ કંઈક બીજું જ ફળ છે. નારિયેળ ક્યારે પણ અંદરથી ખોખલું નથી હોતું. આ ફળ કયું છે અને જંગલમાં થતી ચોરીઓ સાથે તેનો શું સંબંધ છે? આ વિષય પર આપણે બધાએ શોધ કરવી પડશે. શેરખાને બધા જાનવરો સાથે યોગ્ય વાત કરી અને પછી બધા પોતપોતાના ઘરે જતા રહ્યા. સાંજના સમયે મેના પોતાના માળામાં પોતાના દીકરા મીઠુ પાસે બેઠી હતી. બેટા મીઠું, મેં તને કેટલી વાર સમજાવ્યું? મને કીધા વગર તારે માળામાંથી નહીં જવાનું. તને ઉડતા પણ નથી આવડતું. કોઈ પશુની તારા ઉપર નજર પડી ગઈ તો તને મારીને ખાઈ જશે. તમે ચિંતા ન કરશો મમ્મી, હવે હું ક્યારેય નહીં ભાગું. થોડી વાર પછી મીઠું સૂઈ ગયો અને મેના પણ ઊંઘી ગઈ. થોડી વારમાં જ મીઠું તો જાગી ગયો અને બોલ્યો કે મમ્મી સૂઈ ગઈ છે, હવે હું આરામથી ફરી શકું છું. આમ કહીને તેણે માળામાંથી કૂદકો લગાવ્યો અને જમીન પર ઉતરવામાં સફળ થઈ ગયું. અરે વાહ, આજે તો હું મન ભરીને જંગલ ફરીશ. મમ્મી તો સીધી સવારે જ ઉઠશે. આમ કહીને તે તળાવ તરફ જતું રહ્યું. ત્યાં જ તેને પાછળથી એક અવાજ આવ્યો. અરે વાહ, મારું ખાવાનું! મીઠુએ જ્યારે પાછળ વળીને જોયું તો કાળો બિલાડો તેની તરફ આવી રહ્યો હતો. અરે બાપરે, આ ક્યાંથી આવ્યો? તે પોતાના નાનકડા પગેથી ભાગવા લાગ્યું, પણ ક્યાં સુધી તે પોતાને બિલાડાથી બચાવી શકત? સામે તેને ગુફા જોવા મળી. જેવું તે ગુફાના મોઢા તરફ ગયું, બિલાડાએ ઝપાટ મારી, પણ મીઠુને પકડી ન શક્યો. બસ મીઠુની 2 પાંખો તૂટીને જમીન પર પડી અને તે દોડીને ગુફાની અંદર જતું રહ્યું. ધત તેરીકે, બચી ગયું. અને પછી કાલુ બિલાડો ત્યાંથી જતો રહ્યો. સવારે જ્યારે મેના જાગી ત્યારે મીઠુને ન જોતા તે તો હેરાન થઈ ગઈ. અરે, મીઠું ક્યાં જતો રહ્યો? તેણે આજુબાજુ મીઠુને શોધ્યો, પણ મીઠું ક્યાંય ન મળ્યું. અને પછી તે સીધી શેરખાનની સભામાં પહોંચી.
શું ચાલે છે મારા જંગલમાં? પહેલા જ ખાવાનું ચોરવા વાળાનો પત્તો લાગતો નથી અને તારું બચ્ચું ચોરાઈ ગયું. બધા જાનવર મીઠુને શોધવાનું શરૂ કરો અને મેના તું મને તારા ઘરે લઈ ચાલ. આપણે તેને ત્યાં શોધવાનો પ્રયત્ન કરીએ. બધા જાનવર મીઠુને શોધવા નીકળી પડે છે અને પછી શેરખાન મેના સાથે મીઠુને શોધતા શોધતા તે જ ગુફાના મોઢાની આગળ પહોંચી જાય છે. મેનાએ ગુફાની બહાર મીઠુની પાંખો પડેલી જોઈ. તેને જોઈને તે તેને ઓળખી ગઈ. અરે આ તો મીઠુના પીંછા છે. એનો અર્થ છે મીઠું આ જ ગુફાની અંદર જતો રહ્યો છે. ચલો જઈએ. કહીને શેરખાન મેનાની સાથે ગુફાની અંદર પહોંચ્યો. તેમણે દૂરથી જોયું કે મીઠું ડરી હોઈ હાલતમાં એક ખૂણામાં બેઠો છે અને તેની સામે એક હાઈના ઊભો છે. નાનકડા બચ્ચા, તે અહીંયા આવીને ખૂબ જ મોટી ભૂલ કરી છે. મને છોડી દો લક્કડખોદ ભાઈ. જો તને છોડી દીધો તો મારી સચ્ચાઈ બધા સામે આવી જશે. આજે તું જ મારો લંચ બનવાનો છે. આમ કહીને તે મીઠું ઉપર ઝપાટ મારવાનો જ હતો ત્યાં જ શેરખાને તેને બચાવી લીધું. અરે બાપરે, આ શેરખાન! હવે તારો ખેલ ખતમ. મેના ઝડપથી મીઠું પાસે પહોંચી ગઈ અને તેને ઉચકી લીધું. તને સમજાવ્યા પછી પણ તે જ ભૂલ કરી. મને માફ કરી દો મમ્મી. હવે હું ઘરમાંથી ક્યારેય નહીં ભાગું. તને છેલ્લી વખત માફ કરું છું. થોડી વાર પછી બધા જાનવરો શેરખાનના ચોગાનમાં પહોંચી ગયા. આજે મીઠુની ના સમજને કારણે જંગલમાં ખાવાનું ચોરવા વાળાને આપણે પકડી શક્યા. આ ચોર જ બતાવશે તે ખાવાનું કેવી રીતે ચોરતો હતો અને આ નારિયેળ જેવા દેખાતા ફળનું શું રહસ્ય છે. મને ગોલ્ડીએ તેના જંગલમાંથી નીકાળી દીધો. તમે મને આ જંગલમાં રહેવાની પરમિશન નહીં આપો એવું વિચારી મેં આ ગુફામાં રહેવાનું ચાલુ કર્યું. મેં મારી ભૂખને શાંત કરવા તમારું ખાવાનું ચોરતો હતો. આ એવું ફળ છે જેને પછાડતા જ તેમાંથી ધુમાડો નીકળે છે. એનો જ ઉપયોગ હું ચોરીમાં કરતો હતો. હું આ ફળને જમીન પર પછાડતો હતો અને તમારી સામે ફેંકતો હતો. જ્યારે તેમાંથી ધુમાડો નીકળતો ત્યારે તેનો ફાયદો ઉઠાવીને હું ખાવાનું ચોરી લેતો. તું આ જંગલમાં રહી શકે છે, બસ શરત એ છે કે નિયમો ના તોડતો. હવેથી કોઈનું પણ ખાવાનું ચોરવાની જરૂર નથી. તમારો ખૂબ ખૂબ આભાર શેરખાન. હવે બધા જાનવરોને શાંતિ થઈ અને મીઠુને પણ સારો પાઠ ભણવા મળ્યો અને જંગલના જાનવરોને ખાવાનું ચોરવા વાળાથી હંમેશા માટે છુટકારો મળી ગયો. જા, જે થાય એ કરી લે. જંગલનો રાજા મારો મિત્ર છે. જો તું ફરિયાદ કરીશ તો હું તને જ મારી નાખીશ. વરુની ગુંડાગર્દી. ઘણા સમય પહેલાની વાત છે. એક જંગલ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર હતું અને ત્યાંના પ્રાણીઓ અને પક્ષીઓ ખૂબ જ હળીમળીને રહેતા હતા. એકબીજાના મિત્રો હતા. તે જંગલનો રાજા શેરખાન ખૂબ જ દયાળુ હતો અને જંગલના બધા પ્રાણીઓ તેને ખૂબ જ માન આપતા હતા. એક દિવસ શેરખાનનો નાનપણનો મિત્ર શેંકી વરુ તેને બીજા જંગલેથી મળવા માટે આવ્યો. તે થોડા દિવસ તેની પાસે રહેવા માટે આવ્યો હતો. શેંકી વરુ પાસે હંમેશા 2 કે 3 સાથીઓ ખૂબ જ ખૂંખાર હતા જે તેની પાસે રહેતા હતા. પોતાના નાનપણના મિત્રને જોઈને શેરખાન ખૂબ જ ખુશ થઈ ગયો અને તેની આવવાની ખુશીમાં એક મોટી પાર્ટી રાખી. પાર્ટીમાં તેણે જંગલના ઘણા બધા પ્રાણીઓને બોલાવ્યા. તે જાનવરોને જોઈને શેંકી વરુના મોઢામાં પાણી આવતું હતું. હકીકતમાં તે એક કપટી વરુ હતું કે જે શેરખાનથી ખૂબ જ બળતું હતું. પાર્ટી ખતમ થયા પછી શેરખાને પોતાના મિત્ર શેંકી વરુને કહ્યું કે બીજું કહે દોસ્ત, ઘણા સમય પછી તને મારી યાદ કેવી રીતે આવી અને તને આજની પાર્ટી કેવી લાગી? તારી પાર્ટી તો હંમેશાની જેમ સરસ છે. યાદ છે નાનપણમાં આપણે બીજા પ્રાણીઓનો શિકાર કરીને આમ જ પાર્ટી કરતા હતા. હા, યાદ છે. તું હંમેશા મારા શિકાર કરેલા જાનવરો છીનવી લેતો હતો અને મને ખૂબ જ ગુસ્સો આવતો હતો. તે નાનપણની વાત હતી. હવે તું રાજા બની ગયો છે. પણ તારા માટે તો હું તારા નાનપણનો મિત્ર શેરુ જ રહીશ. બતાય, કેમ આવવાનું થયું? કંઈ નહીં, બસ તને મળવાની બહુ ઈચ્છા થઈ હતી અને વિચાર્યું કે થોડા દિવસ જંગલમાં રહીને આવું. અને તારું જંગલ જ સમજ.
તારે જેટલા દિવસ રહેવું હોય તેટલા દિવસ રહે. તને કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો યાદ રાખજે, તારો મિત્ર આ જંગલનો રાજા છે. આટલું કહીને શેરખાન ત્યાંથી જતો રહ્યો. શેંકી વરુ તેની આંખોમાં ચમક સાથે શેરખાનને જતો જોતો હતો. શેંકી સાથે આવેલા મિત્રોમાંથી એકે કહ્યું કે આ જંગલનો રાજા ખરેખર ખૂબ જ સીધો છે. શેંકી પોતાના સાથીની વાત સાંભળીને લુચ્ચાઈથી હસતો હસતો બોલ્યો કે સીધો નહીં, એક નંબરનો બેવકૂફ. આ બેવકૂફનું નસીબ તો જો, તે એક સિંહ છે એટલે આ જંગલનો રાજા બનીને બેઠો છે. તે જંગલમાં હાથી દાદાની ખૂબ જ જાણીતી ચાની દુકાન હતી. તેની દુકાનમાં ઘણા બધા જાનવરો ચા પીવા માટે આવતા અને સાંજે ચાની દુકાને ઘણા બધા જાનવરોની મીટિંગ ચાલુ થતી. સાંજનો સમય હતો. હાથી દાદાની દુકાને હસી મજાકનો માહોલ ચાલતો હતો. અચાનક શેંકી વરુ પોતાના સાથીઓ સાથે ત્યાં આવી ગયો અને તેણે અકળાઈને હાથી દાદાને કહ્યું કે એ સાંભળ, મારા અને મારા મિત્રો માટે સ્પેશિયલ ચા બનાય. શેંકી વરુને આ રીતે બોલતા જોઈને હાથી દાદા તો ગુસ્સામાં આવી ગયા. પણ તેઓ જાણતા હતા કે આ શેરખાનના મિત્ર છે, તેથી તે પોતાનો ગુસ્સો ગળી ગયા અને તેમણે શેંકી વરુ અને તેના મિત્રો માટે સરસ મજાની ચા બનાવી. ચા પીને શેંકી વરુ અને તેના મિત્રો ત્યાંથી જતા જ હતા. ત્યાં જ હાથી દાદા બોલ્યા કે ચાના પૈસા તો આપી જાઓ. આ સાંભળીને શેંકી વરુ તો ગુસ્સેથી લાલચોળ થઈ ગયું અને તેણે તેના સાથીઓને આદેશ આપ્યો. શેંકીના મિત્રોએ હાથી દાદાની દુકાન તોડી નાખી. હસતા હસતા શેંકી વરુએ હાથી દાદાને કહ્યું કે યાદ રાખજે, જંગલનો રાજા મારો નાનપણનો મિત્ર છે. જો તમે મારી ફરિયાદ તેની સામે લઈ જશો તો થઈ શકે કે તે તમને જ સજા આપે. આટલું કહીને તે ખૂબ જ અકળાઈને ત્યાંથી જતો રહ્યો. હાથી દાદા તો નિરાશ થઈને ઊભા રહ્યા. ત્યાર પછી શેંકી વરુની ગુંડાગીરી જંગલમાં વધવા જ લાગી. તેની આ ગુંડાગીરીથી જંગલના બધા જાનવર હેરાન પરેશાન થઈ ગયા હતા. જ્યારે પણ કોઈ જાનવર શેંકી વરુની ફરિયાદ લઈને શેરખાન પાસે પહોંચતો ત્યારે શેરખાન તેમની ઉપર ગુસ્સે થતા. તે કહેતા કે તે થોડા દિવસનો મહેમાન છે, થોડા દિવસ પછી જતો રહેશે. એક વખત ડેન્જો હરણ પોતાના ભાઈ ડેની સાથે જંગલના ડોક્ટર પાસે દવા લેવા માટે જતા હતા. ડેન્જો હરણ થોડા દિવસથી બીમાર હતો. ત્યાં જ શેંકી વરુ અને તેના મિત્રો ત્યાં આવ્યા. ડેન્જો હરણને જોઈને તેમના મોઢામાં તો પાણી આવી ગયું. તેણે ડેન્જો હરણને મારી નાખ્યું અને તેનું માંસ ખાવા લાગ્યો. પેટ ભરાઈ ગયા પછી વધેલું માંસ પોતાના મિત્રોને આપ્યું. ડેન્જોના ભાઈ ડેનીને આ જોઈને ખૂબ જ ગુસ્સે આવ્યો. તેણે ગુસ્સામાં કહ્યું કે તે આ સારું નથી કર્યું. મારો ભાઈ ઘણા દિવસથી બીમાર હતો અને તેને મારી નાખ્યો. હું તારી ફરિયાદ જંગલના રાજાને જરૂર કરીશ. તેની વાત સાંભળીને શેંકી વરુએ તેને ધમકાવતા કહ્યું કે જા, જે થાય એ કરી લે. જંગલનો રાજા મારો મિત્ર છે. જો તું ફરિયાદ કરીશ તો હું તને જ મારી નાખીશ. પણ ડેની શેંકીથી ડર્યો નહીં. તે તો ગુસ્સામાં દોડીને શેરખાન પાસે પહોંચી ગયો અને બધી વાત કહી દીધી. આ વાત સાંભળીને શેરખાનને પહેલીવાર ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે જ વખતે તેણે શેંકી વરુને ત્યાં બોલાવ્યો. શેરખાને કહ્યું કે શું આ સાચું કહે છે? તે તેના બીમાર ભાઈને મારી નાખ્યો? મારા દોસ્ત, એનો ભાઈ અમે બીમાર હતો. 2-4 દિવસમાં તો મરી જાત. અમને ભૂખ લાગી હતી તો વિચાર્યું કે તેનો શિકાર કરીએ. એમે મર્યા પછી તેનું માંસ તો બેકાર થઈ જાત. તું તો નાનપણનો મિત્ર છે, શું તને યાદ નથી આપણે સાથે મળીને શિકાર કરતા હતા? શેરખાને ડેનીની આંખોમાં આંસુ જોયા. આ જોઈને શેરખાને શેંકી વરુને કહ્યું કે કઈ વાંધો નહીં દોસ્ત, એમે તને અહીંયા આવે 2 મહિના થઈ ગયા છે. મને લાગે છે કે હવે તારે પોતાના જંગલે જવું જોઈએ. અને તારા પરિવારના લોકો પણ યાદ કરતા હશે ને? હું થોડા દિવસો માટે બહાર જવાનો છું અને હું ઈચ્છું છું કે તું તે પહેલા જતો રહે. એમ કહીને શેરખાન ત્યાંથી જતો રહ્યો. શેંકી વરુનો મિત્ર શેંકીને કહે છે કે તમે તો કહેતા હતા કે શેરખાન તમારા નાનપણનો મિત્ર છે. તેમણે મામૂલી હરણની સામે તમારું અપમાન કરીને જવા માટે કહ્યું. તમારે તો શરમથી ડૂબી મરવું જોઈએ. આ વાત સાંભળીને શેંકી વરુ ગુસ્સેથી લાલચોળ થાય છે અને કહે છે તારું મોઢું બંધ કર.
તને ખબર નથી હું અહીંયા કયા મકસદથી આવ્યો હતો અને હું મારું મકસદ પૂરું કર્યા વગર નહીં જાઉં. કયું મકસદ? હું શેરખાનને મારીને આ જંગલનો રાજા બનીશ અને પછી મારી જે મરજી હશે તે હું કરીશ. આ જંગલમાં મને કહેનાર કોઈ નહીં હોય. શું તું લડી શકીશ? યાદ રાખજે, શેરખાન છે. જો તે શેરખાન છે તો હું પણ વરુ છું. મારી વાત સાંભળ. રાત્રે શેરખાન જ્યારે સૂતો હોય ત્યારે તમે બંને જણા તેની ઉપર હુમલો કરજો. તે એકલો આપણો મુકાબલો નહીં કરી શકે. સવાર પડતા જંગલ આપણું અને નવા રાજાનું એલાન થશે. આટલું કહીને શેન્કી વરુ તો હસવા લાગ્યું, પણ તેને ખબર ન હતી કે દૂરથી ડેની હરણ તેની બધી વાત સાંભળી રહ્યું છે. ડેની હરણે બધી વાત શેરખાન સામે કહી દીધી. શેરખાન કંઈક વિચારીને કહે છે, તેની ફરિયાદો તો મને રોજ મળતી હતી, પણ મારા મિત્ર હોવાને કારણે હું કશું જ કહેતો ન હતો. પણ મને ખબર ન હતી કે તે આટલો કપટી હશે. ચિંતા ના કર, જે હશે હું જોઈ લઈશ. આમ કહીને શેરખાન પોતાની ગુફામાં જતો રહ્યો અને સૂવાનું નાટક કરવા લાગ્યો. રાત્રે અચાનક શેન્કી વરુ પોતાના સાથીઓ સાથે તે ગુફામાં આવી ગયો અને સિંહને સૂતેલો જોઈ ખુશ થઈને પોતાના સાથીઓને કહેવા લાગ્યો કે આ સૂઈ રહ્યો છે, જાઓ તેની ઉપર હુમલો કરી દો. આમ કહેતા જ શેરખાન અચાનક ઊભા થયા અને તેની સામે આવ્યા અને ગુસ્સાથી જોઈને કહ્યું કે મને ખબર ન હતી મારા દોસ્ત કે તું આટલો કપટી નીકળીશ. મને આંખો પર વિશ્વાસ નથી બેસતો. તો તને ખબર પડી ગઈ મારા દોસ્ત કે તારો અંત નજીક જ છે. જંગલો રાજા હું જ બનીશ. શેન્કી વરુનો ઈશારો મળતા જ શેન્કી વરુના સાથીઓ શેરખાન ઉપર તૂટી પડ્યા. પણ શેરખાન પણ તેમના કરતા ખૂબ જ શક્તિશાળી હોવાથી શેરખાને તેના બધા સાથીઓને મારી નાખ્યા. પોતાના બધા સાથીઓને મરેલા જોઈને શેન્કી વરુ તો ગભરાઈ ગયું અને હાથ જોડીને બોલ્યું કે મને માફ કર મારા નાનપણના મિત્ર, મને માફ કર. ના, જો આજે મેં તને માફ કર્યો ને તો તે મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હશે. તું મારી મિત્રતાને ક્યારેય લાયક જ નહોતો. અને પછી શેરખાને શેન્કી વરુને પણ મારી નાખ્યો. જંગલમાં ખૂબ જ ઝડપથી ખબર ફેલાઈ ગઈ કે શેરખાને શેન્કી વરુને મારી નાખ્યો. બધા જાનવરોએ શાંતિનો શ્વાસ લીધો અને બધા સુખી સુખી રહેવા લાગ્યા.